પૂનમના દિવસે અંબાજી મંદિરમાં મોબાઈલના નિયમોની એસીટેસી। 7 નંબર ગેટ પર સઘન સુરક્ષાના પોલીસની જવાનો હોવા છતાં પણ મંદિરના પરિસર સુધી મોબાઈલ પહોંચ્યા। ઝેડ કેટેગરીમાં આવતા અંબાજી મંદિરની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી। અંબાજી મંદિરનો ચાચર ચોક સેલ્ફી પોઈન્ટ બન્યો। મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં મોબાઈલ સાથે જોવા મળ્યા। ઘણા ભક્તો રીલ્સ બનાવતા જોવા મળ્યા। મંદિરના તમામ ગેટ ઉપર સુરક્ષા કર્મીઓ સુરક્ષા ઉપકરણો દ્વારા ચેક કરીને ભક્તોને મંદિરમાં પ્રવેશ આપી રહ્યા છે। તો આટલી મોટી સંખ્યામાં ભક્તો મોબાઈલ સાથે કઈ રીતે પહોંચ્યા? અંબાજી મંદિરમાં પોલીસ, બોર્ડર વિંગ, જીઆઈએસએફએસ, હોમગાર્ડ સહિતના સુરક્ષા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે। અંબાજી મંદિરના તમામ ગેટ ઉપર મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો કઈ રીતે મોબાઈલ સાથે મંદિરમાં પહોંચ્યા તે મોટો પ્રશ્ન। મોટા ભાગના 7 નંબર ગેટથી ભક્તો મોબાઈલ સાથે પ્રવેશ કરવામાં આવતો હોય છે। કોઈ દેશ વિરોધી તત્વો મંદિરમાં પહોંચી જાય તો સુરક્ષાનું શું?